નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં જરૂરિયાતમંદ આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી રહે તે હેતુથી હુસૈની કમિટી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં વિવિધ નિષ્ણાંત તબીબો દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓની તપાસ કરી અને કેમ્પ દરમિયાન સામાન્ય રોગોની તપાસ, આંખોની તપાસ, દાંતની તપાસ, આયુર્વેદિક તેમજ પંચકર્મ તપાસ, સ્ત્રી રોગની તપાસ, બાળકોની તપાસ સહિતની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી। કેમ્પમાં આવનાર દર્દીઓ માટે મોતિયાના ઓપરેશનની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી। આ ઉપરાંત IVF ક્ષેત્રના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા માર્ગદર્શન અને જરૂરી તબીબી સલાહ પણ આપવામાં આવી હતી। આ કેમ્પનું આયોજન ફતેપુરા ધૂળધુળિયાવાડ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા શહેરના નાગરિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો। અહીંયા ફતેપુરા ધૂળધુળિયાવાડ હુસૈની કમિટી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં બહોળી સંખ્યામાં દર્દીઓને સારવાર લીધી છે, જેમ કે આંખોનો, મોતિયાનો વગેરેનું, પછી તમારે સોનોગ્રાફી, પછી એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ, ફિઝિયોથેરાપિસ્ટ અને ગાયનેક વિશેના ઘણા બધા દર્દીઓ આવેલા અને દરેકે અહીંયાથી સારવાર લીધી છે। અને એ સારવારમાં અમને ભોલુબાપુ અને જુનેદભાઈ સૈયદ અને અમારા ફળિયાના નવયુવાનો અને પારુલ સેવાશ્રમ દ્વારા સરસ કોઓપરેટ દ્વારા અમારો મેડિકલ કેમ્પ સંપૂર્ણ રીતે ખૂબ જ સરસ રીતે આગળ વધી રહ્યો છે અને હું બધાનો જ આભાર વ્યક્ત કરું છું। કોના તરફથી આ કેમ્પ રાખવામાં આવે છે? આ ફતેપુરા ધૂળધુળિયાવાડ હુસૈની કમિટી, ભોલુબાપુ મસ્તાન બાવા કમિટી તરફથી આ કેમ્પ રાખવામાં આવેલો। શું નામ આપનું? મોહમ્મદ રફીક શેખ। આજરોજ ફતેપુરા ધૂળધુળિયાવાડ ખાતે પારુલ હોસ્પિટલ અને યા મસ્તાન બાવા દરગાહ કમિટીના સહયોગથી ખૂબ જ સુંદર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। આ મેડિકલ કેમ્પ હુસૈની કમિટી દ્વારા જે મલેકભાઈ, મમ્મોભાઈ અને તમામ ગ્રુપ દ્વારા જે એમના સહયોગથી આ ખૂબ જ સારો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેમાં 9થી વધારે ડૉક્ટરો હાજર છે અને એમાં ગાયનિક હોય, ફિઝિયોથેરાપિસ્ટ હોય, બાળકોના નિષ્ણાંત હોય, તમામ લોકો હાજર છે અને એ લોકો દ્વારા મફતમાં ટ્રીટમેન્ટ કરવામાં પણ આવી રહી છે, એમને દવાઓ લખી આપવામાં આવી રહી છે અને દવાઓ પણ આપવામાં આવી રહી છે। આજના સમયમાં જ્યારે મેડિકલ ટ્રીટમેન્ટ અને દવાઓ આટલી મોંઘી થતી હોય ત્યારે તમારા ઘર આંગણે આવા મેડિકલ કેમ્પ થતા હોય તો એનો લાભ લેવો જોઈએ અને આજરોજ ખૂબ જ મોટી સંખ્યામાં બધા લોકોએ આનો લાભ લીધો છે અને હું આ હુસૈની કમિટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। શું નામ આપણું? એડવોકેટ જુનેદ સૈયદ।